ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી અને સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટીના જે યુટ્યુબ ચેનલ, બીજા પણ ફોર્મેટ, એની અંદર દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન સજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. પ્રદક્ષિણા સહિત અનંત કોટી પુષ્પો માનસિક રીતે અર્પણ કરીને ભગવાન અને ભગવાનના જે ભક્તો સંતો દરેકના ચરણોમાં પ્રણામ. દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. તો આપણે વેદરસનો જે મહિમા જે છે, આપણે જેમ જેમ સમજીએ છીએ ત્યારે આપણે અહીંયા મહારાજ જ્યારે સ્વપ્ન અવસ્થાની અંદર સ્વતંત્રતાની વાત કરે છે. હું ફરીથી આખું વાક્ય વાંચું છું. સ્વામિનારાયણ હરે વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને વિશે યુક્ત ને જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત. બરાબર, આટલું આપણે આના ઉપર આપણે મનન ચિંતન કરીએ છીએ. આખું વાક્ય પછી એ છે કે તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતવન કરીને અંગ અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. એટલે મહારાજ અહીંયા જીવન મુક્તના લક્ષણ કેવા છે, એ કેવા છે જીવન મુક્ત, અને એ જીવન મુક્તના લક્ષણ એક દ્રષ્ટાંત તરીકે આપે છે પરમહંસોને, આપણા બધાને, કે જેને જાગ્રત અવસ્થાની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર કોઈક પણ પ્રકારના માયા સંબંધી સંકલ્પ થતા હોય ત્યારે શું કરવું જોઈએ, તો એના ઉપર આખી વાત ચાલે છે. તો ખાસ તો જે સ્વતંત્રતા જીવન મુક્તની છે એ એવી ને એવી જ રહે છે. જીવન મુક્ત કોઈ દિવસ પોતાનું મુક્તપણું છોડતા જ નથી. એ આખો મુદ્દો છે આની અંદર. અને એ સ્વતંત્ર થઈ ગયા છે. જાગ્રત અવસ્થામાં સ્વતંત્ર છે, સ્વપ્નમાં સ્વતંત્ર છે, અને સુષુપ્તિમાં સ્વતંત્ર છે. એમનો લક્ષ્ય છે ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર. એટલે સાક્ષાત્કારની નજીક જ આવી ગયા હોય અથવા થઈ પણ ગયો હોય, પણ જ્યાં સુધી કંઈક ને કંઈક સંકલ્પ ચાલુ હોય ત્યારે દર્શન થાય ભગવાનનો. હજુ પૂર્ણ સાક્ષાત્કાર બાકી પણ હશે, એવું પણ આપણે સમજી પણ શકીએ આમાંથી. અને જે સ્વતંત્રતાની જે વાત છે એના ઉપર આપણે મનન ચિંતન વધારે કરીએ છીએ. તો આપણે ફરીથી સારંગપુરનું 6ઠ્ઠું વચનામૃત છે એના ઉપર આપણે ફરીથી દ્રષ્ટિ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. મહારાજ અહીંયા સારંગપુરના 6ઠ્ઠામાં પછી કહે છે, અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિશે રહી છે. એટલે હિરણ્યગર્ભ એક ઈશ્વરનું એક સ્વરૂપ છે. તો એમની જે ઉત્પત્તિ અવસ્થા જે છે એમાં આપણી સ્વપ્ન અવસ્થા છે. એવી બહુ ગૂઢ આધ્યાત્મ છે, એના વિશે હું હમણાં નથી જતો બહુ, પણ આટલું સમજી શકાય કે આવા ઈશ્વરો જે છે એના શરીરમાં આપણે રહીએ છીએ, એની અંદર રહીએ છીએ. એટલે એમની જે અવસ્થા જે છે ઉત્પત્તિ અવસ્થા હિરણ્યગર્ભની, ત્યાંથી આપણી સ્વપ્ન અવસ્થા આવે છે. અને રજોગુણાત્મક છે કાર્ય, અને કંઠ સ્થાનકની વિશે રહી છે. કંઠ સ્થાનકની વિશે સ્વપ્ન અવસ્થા રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તેજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણને કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખને વાસનામય ભોગને ભોગવે છે.
તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. એટલે સ્વપ્ન અવસ્થામાં શું છે કે રજોગુણ પ્રધાન હોય છે, રાજસિક ભાવ પ્રધાન હોય છે, વાસનામય ભોગ વધારે બધા આવતા હોય છે, ત્યાં એ ચિત્તમાંથી બધા સ્ફુરે છે, અને આવી રીતે આ બંધન છે, બધું સ્વપ્ન અવસ્થાનું મોટું બંધન છે. અને એ કંઠસ્થાનકને વિશે રહી છે. જીવાત્માનું નામ ત્યારે એવું બને છે કે તૈજસાભિમાની નામે જે જીવાત્મા, અને એ જીવાત્મા એ બંધનમાં છે. આ સ્વપ્ન અવસ્થાની બંધનમાં જ્યારે આવે છે ત્યારે એને તેજસ અભિમાની, એને અભિમાન છે કે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો. સૂક્ષ્મ દેહનો અભિમાન છે એટલે સૂક્ષ્મ શરીર એ જ હું છું એ પ્રકારની ભાવના એને થઈ ગઈ છે. અને એને લઈને પછી એ જે ઇન્દ્રિય અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખને વાસનામય ભોગને ભોગવે છે. સુખ દુઃખ બધું આવ્યા કરે સ્વપ્ન અવસ્થામાં. પૂર્વજન્મ પૂર્વકર્મ જે બધું હોય એ બધું જે કર્યું હોય એને લઈને પછી એ સ્વપ્ન અવસ્થામાં પણ ભોગ કરે છે. એટલે એ કર્મનું ડિસ્ચાર્જ એવી રીતે થતો હોય છે કે એને એ કર્મ અનુસારે એને બધું દેખાતું હોય છે. હવે અહીંયા આપણે આનું એનાલિસિસ બહુ નથી કરવું, પણ આપણે સ્વતંત્રતા ઉપર જવું છે કે સ્વતંત્રતા શું છે એની અંદર. જ્યારે આપણે જાગ્રતમાં સ્વતંત્ર થવા માટે પ્રયત્ન કરતા હોઈએ અને ભગવાન સાથે જ સંલગ્ન થવા માટે પ્રયત્ન કરતા હોઈએ, જેનો લક્ષ્ય છે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, એમની મૂર્તિ સુખમય છે, આનંદમય છે, આનંદકંદ છે, બસ એવી રીતે દ્રઢતાપૂર્વક માનીને લક્ષ્ય બરાબર જોડીને જાગ્રતની અંદર ભગવાનને છોડવા જ નહીં. એમાં 4 પ્રકારની જે પ્રોસેસ છે, શ્રવણ મનન નિધિ ધ્યાસ સાક્ષાત્કાર, એ બધી કથા વાર્તા ધારવી વિચારવી, આપણે પહેલાં પણ વાત થઈ. 9 પ્રકારની ભક્તિમાં બહુ આગળ વધવું જોઈએ. અને એવી રીતે કરતાં કરતાં ભગવાન જ એક લક્ષ્ય છે. એવી રીતે ક્રિયાઓ જાગ્રત અવસ્થામાં ભગવાન સંબંધી નિરંતર ચાલુ, પણ એની અંદર ધ્યાન પણ કરવું જોઈએ. ધ્યાનના અઘરાનું પણ વચનામૃત છે, પ્રથમનું 5મું. ઘણીવાર મહારાજે ધ્યાન ઉપર બહુ મુખ્ય ભાર મૂકેલો છે કે ભગવાનની મૂર્તિનું જેટલું ધ્યાન થાય એટલી આપણી જાગ્રત અવસ્થા ચોખ્ખી બની જાય છે. જાગ્રત અવસ્થામાં પછી સ્વતંત્રતા આવી જાય છે. સ્વતંત્રતા એટલે વિષયોનું બંધન રહેતું નથી. આપણે પહેલાં પણ વાત થઈ ગયેલી. એટલે હવે સ્વપ્ન અવસ્થામાં પણ વિવેક રહ્યા કરે છે. એના વિશે આપણે વધારે થોડું મનન કરીએ. જેવી રીતે જાગ્રત અવસ્થામાં વિવેક રહ્યા કરે છે કે શું ભોગવું, શું ના ભોગવું, ભગવાન સંબંધી ભોગ શું છે, ભગવાન વિનાના ભોગ શું છે, આ પ્રકારનું બધું વિવેક આવે છે. અને આપણે ગૌણ રીતે સંસારમાં રહીએ, વ્યવહાર કરીએ, જોબ ઉપર જઈએ, ધંધો કરીએ કે જે બધું કરતા હોઈએ એ ગૌણ રીતે અને ભગવાનને બધી અર્પણ કરી દઈએ ક્રિયા, એટલે નિર્ગુણ બની જાય. સ્વામિનારાયણ 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 આવી રીતે નામ લઈને ક્રિયા ચાલુ કરવાની, અને પછી જેમ ક્રિયા બંધ થઈ જાય, જો બહુ કોમ્પ્લેક્સ ક્રિયા હોય તો પછી છેલ્લે નામ લેવાનું અને પૂરી થઈ જાય. ઇઝી ક્રિયા હોય તો ક્રિયા કરતાં પણ નામ લેવાય, અને નામ તો લેવાય એવી રીતે મનમાં પણ લેવાય, ભગવાનને યાદ કરાય, ભગવાનનો આકાર છે એ પણ યાદ કરાય, બધું યાદ તો થઈ શકે. પણ જ્યારે ક્રિયા કરતા હોઈએ ત્યારે એક ભાવ એવી રીતે રાખવો કે ભગવાન માટે કરીએ છીએ, નિર્ગુણ ભાવમાં રહીને ક્રિયા બધી અર્પણ કરી દેવી, એટલે એનું કોઈ બંધન થાય નહીં. એટલે જાગ્રતમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય એવી રીતે પહેલાં નિર્ધાર કરવો જોઈએ કે મારે લક્ષ્ય આ છે કે મારે જાગ્રત અવસ્થામાં સ્વતંત્ર પૂર્ણ રીતે બનવું છે. તો એમાં પછી ભજન કીર્તન, મનન ચિંતન, કથા વાર્તા, ભગવાનનું ધ્યાન, સંતોનો સમાગમ, સંત મહિમા, આ બધી જ વસ્તુ આવતી જ હોય છે. બધી સાધના તો ચાલુ જ રહેવાની છે. સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ હોય તો પણ સાધના તો કરવી જ પડે. સાધના તો કરવાની જ છે. એટલે ભગવાનને પ્રદક્ષિણા કરવી, થાળ કરવા, ભજન કીર્તન કરવા, આ બધું ચાલુ જ રહેવાનું છે. અને શરીરને બહુ તંદુરસ્ત રાખવું જોઈએ, એ બેલેન્સમાં એકદમ બહુ સુંદર રીતે રાખવું જોઈએ. ત્યારે એ સ્વપ્ન અવસ્થામાં જ્યારે આપણે જઈએ છીએ, સૂઈ જઈએ છીએ, ત્યારે એ જાગૃતિ રહ્યા કરે. સ્વપ્નમાં જઈએ છીએ ત્યારે પણ જાગૃતિ રહ્યા કરે કે હું સ્વપ્નમાં જઉં છું, અને ભગવાનને ત્યાં પ્રાર્થના થાય કે હે પ્રભુ તમે આવો અને
તમે દર્શન આપો સ્વપ્નમાં, તમારા સંબંધનો જ સંબંધ રહે, કે તમારા મૂર્તિનો જ સંબંધ રહે, તમારા મંદિરોના, તમારા ભક્તોના, એ જ બધું રહે, કોઈ વાસનામય ભોગ ના રહે. જે સારંગપુરના છઠ્ઠામાં જે વાત કરી કે વાસનામય ભોગ બધા આવ્યા કરે છે, એ અજ્ઞાન દશા છે, રજોગુણમાંથી બધું આવ્યા કરે છે. પણ એ વાસનામય ભોગ ના આવે એના માટે બધી પ્રાર્થના છે. એટલા માટે તો બધા સત્સંગી બધા ચેષ્ટાના બધા પદો બોલતા હોય છે કે રે શ્યામ તમે સાચું નાણું, એ બધા પદ હોય છે. પછી વંદુ સહજાનંદ રસરૂપ, બરાબર. એનું આખું હેતુ જ એ છે કે આપણે રાત્રે જ્યારે સૂઈ જઈએ ત્યારે ભગવાનનું સ્મરણ કરીને એક અડધો કલાક ભગવાનની જે ચેષ્ટા છે એ બોલીને પછી આપણે સૂઈ જઈએ. જે સાચા ભક્તો હોય ચેષ્ટા વગર સૂએ નહીં, ક્યારેક પણ નહીં. અને આવી રીતે ચેષ્ટા બોલતા બોલતા એનું સ્મરણ પણ થાય, મનન ચિંતન પણ થાય, અને ભગવાનમય બધું વાતાવરણ માનસિક રીતે થઈ જાય. એટલે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે થાકીને નથી સૂઈ જતા, પણ એક પ્રકારની એક તંદુરસ્તીથી સૂઈ જઈએ છીએ, એક જાગૃતિથી સૂઈ જઈએ છીએ. હવે આ કેવી રીતે સમજાવવું મને બહુ ખ્યાલ નથી આવતો, પણ આપણે શું કહીએ કે જ્યારે જાગ્રતમાં મનુષ્ય વિષયો ભોગ કરીને જુદા જુદા રાગ દ્વેષાત્મક ભાવ રાખીને થાકી જાય છે, જ્યારે એવું ના રહે ત્યારે મન એકદમ સ્થિર, બહુ સ્થિર અને પવિત્ર અને શુદ્ધ દિવ્ય જેવું મન, દિવ્ય મન બની જાય છે ભગવાનના સ્મરણથી. બરાબર. 9 પ્રકારની ભક્તિને બધું કર્યા કરીને બધું એકદમ આમ બહુ સુંદર રીતે મન પ્રફુલ્લિત બની જાય છે. એટલે જ્યારે આરામ કરવાનો સમય આવે એટલે થોડો આરામ કરવા માટે આપણે રાત્રે પછી શરીરને આરામ મળે, પણ મનની અંદર જે શક્તિ છે એનો નાશ કર્યો નથી, કારણ કે દોષોથી નાશ થયો નથી, ષડ રિપુથી એ નાશ થયો નથી, એટલે શક્તિનો નાશ નથી થયો. તો પછી એ જ શક્તિ એ ભગવાન તરફ વળે છે રાત્રે, અને ભગવાનની દયાથી, કૃપાથી એ વિવેક ઉત્પન્ન કરે છે. એટલે સ્વપ્નમાં જો બીજું કંઈક દેખાય, આ જે રજોગુણ સંબંધી કે તમોગુણ સંબંધી કે બીજા કોઈક વિષયો કે ગમે તે વસ્તુ દેખાય, ત્યાં જ જાગૃતિ આવી જાય કે આ વસ્તુ ખોટી છે, આ મારે આના વિશે કંઈ લેવા દેવા નથી, મારે તો ભગવાન સાથે લિંક જોડવી છે, ભગવાન સાથે જ સંબંધ રાખવો છે સ્વપ્નમાં પણ. એટલે આ વિવેક ઉત્પન્ન થાય છે સ્વપ્ન અવસ્થાની અંદર. બાકી સ્વપ્ન અવસ્થામાં તો બધી ભ્રાંતિ છે, વિચિત્રતા છે બધી. પણ એના માટે જેમ જેમ સપનામાં પ્રવેશ કરીએ રાત્રે, ત્યારે ભગવાન સ્વયં એ ભક્ત પાસે આવે છે અને રજોગુણ સંબંધી વાસનાઓ અને વિચિત્રતા બધી જે છે એનો નાશ કરી દે છે. એ કૃપા હોય છે. પણ એ કૃપા કોના ઉપર થાય છે? કે જેને જાગ્રત અવસ્થામાં પોતાની જે માનસિક શક્તિ છે એનો નાશ કર્યો નથી રાગ અને દ્વેષથી, અહમ અને મમત્વથી, ષડ રિપુથી, અભાવ અવગુણથી, ક્લેશથી, બરાબર ને, વાસનાઓથી, જેને પોતાની શક્તિનો નાશ નથી કર્યો અને ભગવતમય જ બધી શક્તિ વૃત્તિ બધી રાખી હોય, તો પછી સ્વપ્નમાં પણ એ ભગવાન પછી એ ભક્ત પાસે આવે છે. તો કારણ કે આપણે શું કરીએ છીએ, આપણે એટલે જનરલી એક જીવાત્મા, જે ભગવાનથી વિમુખ જીવાત્મા જે છે એ તો બધું એટલું બધું બંધનમાં જ રહ્યા કરે છે, અને સ્વપ્ન અવસ્થા બધી વિચિત્ર બધી બની જાય છે, અને એવી રીતે આખી જિંદગી પૂરી કરી નાખે છે. એનો કોઈ અર્થ જ નથી એ પ્રકારના જીવનનો. એટલે જીવન આપણું દિવ્ય બને, જીવન દિવ્ય બને એટલે જાગ્રત અવસ્થા દિવ્ય બને, સ્વપ્ન અવસ્થા દિવ્ય બને, અને પછી સુષુપ્તિ અવસ્થા પણ દિવ્ય બને. હવે જુઓ, થોડા 2-3 બીજા પોઈન્ટ આપણે જોઈએ કે જ્યારે કોઈક પણ ક્રિયા જાગ્રતમાં થતી હોય ત્યારે ભગવાનને અર્પણ કરીને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી ભગવાનની દયાથી. અને એવી રીતે કરતાં કરતાં, સંતનો સમાગમ કરતાં કરતાં કોઈ પ્રકારનો વિક્ષેપ રહે નહીં. એટલે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે મૂર્તિનું ચિંતન કરતાં કરતાં જ સૂઈ જવાનું. એટલે બધા ચેષ્ટાના બધા પદોને બધું પૂરું થઈ ગયું હોય ત્યારે શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર, એટલે મંત્રનો બહુ મોટો ભાગ છે એની અંદર. સ્વામિનારાયણ જે મંત્ર છે, ષડાક્ષરી મહામંત્ર સમર્થ, એ મંત્રની અંદર ભગવાન રહેલા છે. એ મંત્ર એટલે ભગવાન જ છે. એટલે એ મંત્ર આપણે બોલ્યા કરીએ, મનમાં સ્મરણ કર્યા કરીએ, એટલે બીજા બધા વિચારો આવે છે એ વિચારો સાઈડમાં થઈ જાય અને મંત્રમય આખું મન રહ્યા કરે. આ બહુ મોટી વાત છે, કે આ બહુ અઘરું છે, એકદમ નથી થતું.
આ બહુ સમય લાગે આવી રીતે આ સ્થિતિમાં પહોંચવા માટે. તો એ સ્થિતિમાં પહોંચવા માટે રાત્રે સૂવા માટે તૈયારી હોય ને બધું, આપણે બેડમાં આપણે આમ શું કહેવાય, વી આર ફોલિંગ અ સ્લીપ એટ નાઇટ ટાઈમ, વી આર લાઇંગ ડાઉન. એટલે આપણે જ્યારે લેટી ગયા હોય એવું કંઈક નામ છે, એવું કંઈક કહે છે ગુજરાતીમાં, મને બહુ ખ્યાલ નથી આવતો. તો ત્યાં શું થાય છે કે સ્વામિનારાયણ મંત્ર આપણે બોલવાનો અને બોલ્યા કરીએ, મનન ચિંતન, પણ મહિમાથી, આસક્તિથી, ભગવાનની આસક્તિ, ભગવાનમય વાસના, સદવાસના, એવી રીતે. એટલે એનો મહિમા એટલો બધો આવી ગયો હોય તો મનની અંદર રટન ભગવાનનું જ ચાલતું હોય, ત્યારે બીજા વિચારો આવે ત્યારે બીજા વિચારો દેખાય અને એનાથી છૂટા પડાય કે આ નથી, આ હું નથી, આ ખોટું છે. ભગવાનની અંદર ફરીથી, એટલે મૂર્તિની અંદર ડૂબવાનું, જે આપણે જે ધ્યાન કરતા હોય જે મૂર્તિનું, અને મોટા સંતને આપણે સંભાળતા હોઈએ, તો ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. બરાબર? તો એ કલ્યાણકારી કેવી રીતે બને છે કે આપણે અંતઃકરણની અંદર એમનું સ્મરણ કર્યા કરીએ, સૂતી વખતે એનું સ્મરણ થાય, અને એવી રીતે સ્મરણ કરતાં 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 ભગવાન સંબંધી જો વિચાર આવ્યા કરે તો બરાબર છે. એના સિવાય બીજું કંઈક પણ દેખાય તો ત્યાં જ એ આ પ્રકારનો જે બળીઓ ભક્ત હોય તે એનાથી છૂટું, એ આપણે શું કહે કે વિવેકથી એને સેપરેટ કરી નાખે છે કે આ ખોટું છે. બીજું કોઈક દ્રશ્ય દેખાય, કોઈક સગા સંબંધી દેખાય, બીજું ગમે તે દેખાય એ ખોટું છે ભગવાન સિવાય. અને એને ભાન રહ્યા કરે કે આ હું સ્વપ્નમાં છું, અને સ્વપ્નમાં જ પૂર્ણ જાગૃતિ રહ્યા કરે. બરાબર? એ જ સારંગપુરના છઠ્ઠામાં પણ લખેલું છે કે સ્વપ્ન અવસ્થામાં જાગૃતિ પણ થઈ શકે. એટલે સ્વપ્ન અવસ્થામાં જાગૃત અવસ્થા કોને કહેવાય કે જેને આ પ્રકારની જાગૃતિ હોય, પણ આપણે ભગવાનમય જાગૃતિ રાખવાની છે. ઘણીવાર જાગૃતિ આવી જાય સ્વપ્નમાં, લુસિડ ડ્રીમિંગ, પણ એ તો પછી આ સંસારમય જ બધું હોય છે. એવું નહીં, આપણે ભગવાનમય જાગૃતિ રહ્યા કરે. બહુ મોટી વાત છે આ. નથી ભાગ્ય કોઈને થાય. મોટા જે સંત થઈ ગયા હોય એમને થતું હોય છે આવી રીતે એ કરી શકે છે. એટલે ત્યાં પણ વિવેક રહ્યા કરે, એ સ્વપ્નની અંદર પૂર્ણ જાગૃત જ રહે, અને પૂર્ણ જાગૃત રહે એટલે ભગવાનમય બધું વિચાર જ બધું આવ્યા કરે, ને ભગવાન દયા કરીને પોતે આવતા હોય છે. બાકી એ જીવને બધા વિષયો ભોગનું બધું બતાવે, પણ પછી એ બધું નીકળી જાય ત્યારે સૂક્ષ્મ શરીરનો અભિમાન નીકળી જાય છે, તેજસ અભિમાની. એના અભિમાનમાં રહેતો નથી એ જીવાત્મા, બિલકુલ રહેતો નથી. એટલે એનો અભિમાન છૂટી જાય છે, અને એનો શેનો અભિમાન થાય છે કે હું દ્રષ્ટા છું, હું બ્રહ્મ છું, હું આત્મા છું. એ દ્રષ્ટાનો વિચાર ઉગે છે કે હું કોણ છું અને મારા પ્રભુ કોણ છે. આ બે પોઈન્ટ આવ્યા કરે છે. એ દ્રષ્ટાનો વિચાર કેવી રીતે કરવો એ જ મહારાજ કહે છે કે હું દ્રષ્ટા છું, હું જોનારો છું આ અવસ્થાને. આ અવસ્થાની અંદર જે ઘોટાળો બધો જે ચાલે છે, મારે એના સાથે કંઈ લેવા દેવા નથી, હું તો એનો દ્રષ્ટા છું. અને આ દ્રષ્ટાનો વિચાર આવી રીતે પછી થતો હોય છે કે જ્યારે જીવન મુક્તપણું જેમ પ્રાપ્ત થતું જાય તેમ દ્રષ્ટાનો વિચાર થઈ શકે. બાકી જ્યાં સુધી સ્વપ્ન અવસ્થાની અંદર તેજસાભિમાની નામે જે જીવાત્મા છે એ લપટાઈ ગયો છે એ પોતાના અભિમાનથી આવી રીતે, ત્યારે એ દ્રષ્ટાનો વિચાર કરી પણ ના શકે, બિલકુલ ના કરી શકે. એટલે દ્રષ્ટાનો વિચાર કોને થાય છે? એ દિવ્ય વિચાર છે. એ વિચાર ઊભો એવી રીતે થાય છે કે જ્યારે સ્વપ્નની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, ત્યારે કે સ્વતંત્રતાના નજીક આવી જઈએ છીએ ત્યારે એ દ્રષ્ટાનો વિચાર પ્રાપ્ત થાય છે. અને દ્રષ્ટાનો વિચાર એટલે હું બ્રહ્મ છું, દિવ્ય છું, આ પ્રકારનો દિવ્ય વિચાર પ્રાપ્ત થાય છે. એટલે સ્વપ્ન સૃષ્ટિ બધી બંધ થઈ જાય અને એમાં જાગૃતિ આવી જાય, અને એ જાગૃતિમાં ભગવત કૃપાથી ભગવાન સ્વયં સ્વપ્નમાં દર્શન આપે છે. આવું બધું થાય છે. એટલે દ્રષ્ટાનો વિચાર, એ જે વાત વેદરસમાં લખેલી છે, મહારાજે કીધું ને કે દ્રષ્ટાનો વિચાર કેવી રીતે કરવો, કે જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને આવી રીતે અમે કહીએ છીએ, મહારાજ કહે છે. બરાબર? કે તે વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત અને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત. લક્ષ્ય તો એવો ને એવો જ રહ્યા કરે છે. લક્ષ્ય છે પરબ્રહ્મ પુરુષોત્તમ,
લક્ષ્ય છે ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્ય છે પુરુષોત્તમની મૂર્તિ. મૂર્તિ એ જ લક્ષ્ય છે. હવે એ દ્રષ્ટાનો વિચાર એટલે દ્રષ્ટા ભાવમાં કેવી રીતે આવે છે કે એ મૂર્તિને લક્ષ્યમાં રાખીને ત્રણ અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરીને પછી એ દ્રષ્ટાનો વિચાર એ ટાઈમે ઊભો થાય છે ને પછી આત્માનો સાક્ષાત્કાર થાય છે. આ પ્રોસેસ આવી છે, બરાબર. એટલે આત્માનો સાક્ષાત્કારમાં મૂર્તિ એક અવલંબન બને છે અને મૂર્તિ પણ એક લક્ષ્ય છે, બંને છે. ભગવાનની મૂર્તિ અવલંબન પણ છે, સપોર્ટમાં, અને પછી એ કેવળ સપોર્ટમાં પછી મૂર્તિને લક્ષ્ય નહીં રાખવા એવું નહીં. એ તો લક્ષ્ય હજુ બાકી છે. દ્રષ્ટા આત્માનો સાક્ષાત્કાર જો થાય તો પણ હજુ પરબ્રહ્મનો સાક્ષાત્કાર બાકી છે. એ આગળની વાત છે. એટલે પહેલાં તો આ જાગૃતમાં સ્વતંત્રતા આવવી જોઈએ પૂરી રીતે, પછી સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા પૂરી રીતે આવી જોઈએ. એટલે સ્વપ્નના બધા જે ઘોટાળા છે, રજોગુણ સંબંધી બધા ભોગ અને બધું વાસનામય બધું જે વાતાવરણ બધું ખલાસ થઈ જાય, એ નીકળી જ જાય. અને એ નીકળી જાય છે એવી રીતે કારણ કે પોતાના મનમાં, પોતાના અંતઃકરણની અંદર જે ભગવાને શક્તિ મૂકેલી છે એનો નાશ એ ભક્ત કરતો નથી. એ શક્તિ પૂર્ણ ભક્તિની અંદર રૂપાંતરિત થઈ ગઈ છે. પોતાની જે અંતઃકરણની અંદર જે શક્તિ છે એ ભક્તિની અંદર રૂપાંતરિત થઈ ગઈ છે. એટલા માટે મોટા મોટા શાસ્ત્રો છે આના વિશે. નારદ ભક્તિ સૂત્ર, શાંડિલ્ય ભક્તિ સૂત્ર, દસમ સ્કંદ, રાસ પંચાધ્યાય, પછી નિષ્કળાનંદ સ્વામી જે લખેલી ભક્તિનિધિ, એ જે ગ્રંથ છે, બરાબર. ઘણા બધા આવા ગ્રંથો છે જેની અંદર ભક્તિનો અતિશય મહિમા છે. શ્રીજી મહારાજે પણ રાધિકાજીની મૂર્તિ ઠેર ઠેર મંદિરોમાં પધરાવેલી. એનું આખું હેતુ જ એ છે કે આપણે ભક્ત સાચા બની શકીએ, એવી 10મી ભક્તિ પ્રાપ્ત થાય. એટલે રાધિકાજીની મૂર્તિ પધરાવેલી છે દરેક ઠેકાણે. પછી જે ચાંદલો આપણે કરીએ છીએ શિક્ષાપત્રી પ્રમાણે મહારાજે શું લખ્યું કે લક્ષ્મીજી અને રાધિકાજીનું પ્રસાદીનું કુમકુમ છે એ. એટલે આનો અર્થ શું છે કે એ પૂર્ણ શક્તિ જે છે આપણા અંતઃકરણમાં જે શક્તિ છે, બ્રહ્માંડોમાં જે શક્તિ સાથે જે લિંક છે, એ બધું ભક્તિની અંદર પરિવર્તન થઈ જાય. એનો આખું હેતુ એ છે. હવે જ્યારે એ શક્તિ બધી ભક્તિની અંદર પરિવર્તન થઈ જાય ત્યારે સ્વપ્નમાં રજોગુણ સંબંધી ભોગ નીકળી જાય છે. એની જે સૂક્ષ્મ શરીરનું જે અભિમાન છે, સૂક્ષ્મ શરીરનું જે બંધન છે એ તૂટી જાય છે. એ ભગવાનની ઉપાસનાના બળથી તૂટી જાય છે. કારણ કે ઉપાસના કરવા માટે ભગવાનની નિષ્ઠા, ભગવાનનો આશરો અને ભગવાનની અચળ ભક્તિ, નિશ્ચળ ભક્તિની જરૂર છે. ત્યારે એ સૂક્ષ્મ દેહનું બંધન ખલાસ થઈ જાય છે. અને જેમ 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 તૂટી જાય છે સૂક્ષ્મ દેહનું બંધન, ત્યારે અંતઃકરણમાં એટલું બધું પ્રફુલ્લિત આનંદ પ્રાપ્ત થાય છે કે પૂછો નહીં. એની અંદર અલૌકિક દર્શન થાય. જેમ ગરુડ પ્રથમનો 49 અને ઘણા બધા વચનામૃતોમાં ચક્રોની પણ વાત કરેલી છે. બહુ જ વચનામૃતોમાં છે ચક્રોની વાત, બરાબર. એટલે એમાં ચક્રો કેમ? કારણ કે એ બતાવ્યા મહારાજે, કારણ કે એમાં લેવાવું નહીં. ચક્રોના દર્શન થાય, સિદ્ધિઓ આવે, જાત જાતનું બધું થાય. એવી રીતે એમાં લેવાવું નહીં, એ બધું બાજુમાં મૂકી દેવું. એ બધી બાહ્ય દ્રષ્ટિ છે. એટલા માટે મહારાજે વાત કરેલી છે કે જેમ વૃત્તિઓ વધારે સૂક્ષ્મ થઈ જાય, પવિત્ર બની જાય, ત્યારે આવી રીતે અલૌકિક દર્શન પણ થતા હોય છે. કોઈક વાર ભગવાનના ધામો પણ દેખાય, જાત જાતનું બધું દેખાય. તો એ અલૌકિક વસ્તુ બધી દેખાતી હોય છે. અલૌકિક સામગ્રી દેખાય, અલૌકિક ઐશ્વર્ય દેખાય, જુદા જુદા ધામો દેખાય, બ્રહ્માંડો દેખાય. વિચાર કરો આવું બધું થઈ શકે. અને એ વચનામૃતમાં ઠેરે ઠેર લખેલી વાત છે. પ્રથમના પહેલાંથી જ તમે ચાલુ કરો તો કેટલા બધા ઠેકાણે આ પ્રકારની બધી વાતો લખેલી છે. અને મહારાજે એ પણ લખેલું છે સારંગપુરના 10માં કે અંતરદ્રષ્ટિથી ભગવાન અને ભગવાનનું ધામ અણુ માત્ર પણ છેટે નથી. એટલે આ અંતરદ્રષ્ટિની વાત પણ આની અંદર આવી ગઈ. પછી જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞની પણ વાત આવી ગઈ, મધ્યનું 8મું. આ બધું જ આવી ગયું આની અંદર. એટલે આનો પોઈન્ટ શું છે કે જેમ વૃત્તિઓ ભગવતમય થાય છે, પોતાનો અહંકાર આપણે આની અંદર પ્રવર્તન ના કરવા દઈએ. આ રજોગુણમાં, સ્વપ્ન અવસ્થામાં આ બધી ચિંતાઓ, બધી જગત સંબંધી ચિંતાઓ, કામ, ક્રોધ, લોભની બધો જે અનુભવ આપણે છોડી દઈએ, બરાબર, ત્યારે આપણા મનની અંદર આપણી માનસિક શક્તિ, આપણી વૃત્તિ પવિત્ર બની જાય છે,
વૃત્તિ શુદ્ધ બની જાય છે, વૃત્તિ સ્થિર બની જાય છે, વૃત્તિ એકાગ્ર બની જાય છે, વૃત્તિ પુરુષોત્તમના લક્ષ્યયુક્ત બની જાય છે. જેને ખરેખર કરવું છે ને એના માટે વેદરસ છે. બાકી તો બધું જગત એની મેળે ચાલ્યા કરે, અને એ તો ચાલવાનું છે. યંત્રારૂઢાની માયા, ગીતાજીમાં લખેલી વાત છે. એ તો બધું ચાલે જ કરવાનું છે. 2 માર્ગ છે, એક ભગવાનના ધામની જવાનો માર્ગ છે, અને આ જગતમાં બ્રહ્માંડોમાં રહેવાનો માર્ગ છે. પ્રથમના પહેલામાં જ વાત લખેલી છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે ત્યાં કે ભગવાનના ભક્ત કયા પ્રકારના દેહને પામે છે, બ્રહ્મમય શરીરને પામે છે. તો જે ભગવત ધામમાં જવું હોય અને ભગવાન સાથે રહેવું હોય ત્યાં બ્રહ્મમય શરીર પ્રાપ્ત કરીને, તો ભગવાનની આવી ઉપાસના અને આવી સ્વતંત્રતા હમણાં પ્રાપ્ત કરવા માટે આ શરીર અને બુદ્ધિ મન પ્રાણ બધું આપેલું છે. આપણે જે કેવળ વિષયો ભોગ અને આ પ્રકારના જે વિચિત્ર પ્રકારના જે બંધનો છે આજે જગતમાં, એના માટે આપણું શરીર નથી, એના માટે આપણું જીવન છે જ નહીં એના માટે. કારણ કે એવી રીતે જો વાપરીએ મનુષ્ય શરીર તો એનો મોટો દુરુપયોગ થયો કહેવાય. મનુષ્ય શરીર આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપેલી છે, અને એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, પણ એક દિવસનું કામ નથી. એના માટે થોડો સમય લાગે. પણ જેટલી શ્રદ્ધા, જેટલો ખપ, જેટલો સંત સમાગમ, આ બધું કરીને વૃત્તિઓ નિર્મળ, પવિત્ર, એકાગ્રતા બની જાય, સાધુતા યુક્ત બની જાય છે વૃત્તિ. સાધુતાના ગુણ એટલે કંઈક ફિઝિકલ વસ્તુ નથી એટલી બધી. એ તો એક આપણે એમ સંતોના ફોટાઓ હોય કે સંતોને આપણે માનીએ છીએ, દેટ્સ ઓકે. પણ સાધુતા એટલે એક વૃત્તિ છે, સાધુતા એક સ્થિતિ છે, સાધુતા એક જીવન છે. અને જ્યાં સુધી વૃત્તિ, અંતઃકરણની જે વૃત્તિ સાધુતામય નથી બનતી, સાધુતા યુક્ત નથી બનતી, જ્યાં સુધી એ થતું નથી ત્યાં સુધી સ્વતંત્રતા પ્રાપ્ત થવાની જ નથી. બીજા શબ્દમાં કહેવું હોય તો જાગૃત અવસ્થામાં સ્વતંત્રતા, અને પછી વધારે સૂક્ષ્મ છે એ જે સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા, એ કોને પ્રાપ્ત થાય છે? જેને સાધુતા પૂર્ણ રીતે રાખવી હોય અને રાખવા માટે પ્રયત્ન કરતા હોય, અને મોટા સંતને બહુ અનુગ્રહ કરતા હોય, મહારાજના પરમહંસોને, દરેક પરમહંસોનું જીવન જોઈને એમની સાધુતા અંતઃકરણમાં ગ્રહણ કરતા હોઈએ, ત્યારે આવી સાધુતા આવે. સાધુતા વગર છે જ ને કોઈ આધ્યાત્મનો પ્રોગ્રેસ જ નથી. ગમે એટલી સાધના કરો કે ગમે તે કરો, સાધુ જેવી કોઈ મોટી પદવી નથી. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, આ બધા શબ્દો છે વચનામૃતોના. એટલે સંતનો મહિમા અત્યંત છે. નંબર 2 પોઝિશનમાં છે ભગવાનના મોટા મોટા સંતો, બરાબર ને. એટલે ઘણા તો અક્ષર બ્રહ્મને માને છે. હવે એ બધી તાત્વિક વાત છે. એ બધા જે પોઈન્ટને વિશે હું હમણાં નથી જતો, એ બધું આપણે રહેવા દઈએ. પછી એ તો વેદરસમાં જ બધું આવશે. પણ પોઈન્ટ આટલો છે કે સાચા સંત બનવું. સંત એટલે કોઈ કપડાથી નથી, સંત એટલે વૃત્તિથી છે. સંત એટલે સ્વતંત્રતાથી છે, બરાબર. સ્વતંત્રતા કે મૂર્તિની અંદર રસબસ ભાવથી આમ પ્રવેશ થઈ જાય, બસ એની અંદર મૂર્તિ સાથે જ રહેવાનું, મૂર્તિની અંદર રહેવાનું, મૂર્તિ છોડવાની જ નહીં ભગવાનની. જે આ પ્રકારનો અનુગ્રહ રાખે છે, કે અથવા શું કહે કે જે પ્રકારનો શું કહેવાય કે જે પ્રકારની દ્રઢતા રાખે છે, એના ઉપર ભગવત અનુગ્રહ થાય છે. અને આપણો જે પોઈન્ટ હમણાં જે ચાલે છે કે સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા, એટલે સ્વામિનારાયણનું નામ કરતાં નામ લેતા બધા આરતી ચેષ્ટા બધું થઈ ગયું હોય, અને રાત્રે એવી રીતે દિવ્ય વાતાવરણ રૂમમાં હોવું જોઈએ. આપણું જે સુવાનું રૂમ છે એ મંદિર જ હોવું જોઈએ, બરાબર. એમાં કે ઘણીવાર લોકો ઠાકોરજીનું મંદિર એક સેપરેટ રાખતા હોય છે, સુવાની રૂમ સેપરેટ. એ પછી જો આ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય ને તો ઘનશ્યામ મહારાજની મૂર્તિ ત્યાં હોવી જોઈએ. એક નાનો દીવો કરો, બરાબર. મહારાજને પાણી દૂધ બધું આપો રાત્રે, બરાબર. આપણે નથી કહેતા કે પોડો પ્રભુ, કે ભગવાન પોડી જાય. ભગવાન એ બરાબર છે, એક સેવા તરીકે બરાબર છે, પણ આપણા અંતઃકરણમાં પોડવા ના જોઈએ. અંતઃકરણમાં તો જાગૃત જ રાખવાના છે એમને, બરાબર. એ સૂતા પણ નથી અને જાગતા પણ નથી આપણી જેમ. એ તો અખંડ નિત્ય તત્વ છે, એ આધ્યાત્મિક દિવ્ય તત્વ છે. એમાં કોઈ સુવાનું જાગવાનું હોતું જ નથી. આપણે એક સેવા તરીકે કરવાનું છે. યથા દેહે તથા દેવે, બરાબર ને. આપણે જેમ દેહને આપણા દેહને આપણે કેવી રીતે જગાડીએ છીએ અને પછી સ્નાન કરાવીએ છીએ, એવી રીતે બધી સેવા કરવાની. દેટ્સ ફાઇન. એ તો એક સેવા છે. અને એવી રીતે પણ ભગવાનને કોઈ જાગવાનું નથી કે કંઈ સુવાનું નથી.
એ તો દિવ્ય તત્વ છે. અને આપણે એ પરમહંસની જે વાત અહીંયા જે મહારાજે લખી કે જીવન મુક્ત જે મોટા મોટા પરમહંસ છે એ પરમહંસો સ્વતંત્ર બની ગયા છે. એટલે રાત્રે પણ ભગવાનનું સ્મરણ એટલું બધું થાય તો અજ્ઞાન દશામાં અજ્ઞાનથી સ્વપ્નમાં જાય નહીં. પ્રથમના 20 પ્રમાણે એ જ્ઞાની જ રહ્યા કરે. અને બેલેન્સ એટલે આહાર પણ એકદમ યુક્ત હોય છે. આહાર યુક્ત હોય મન 9 પ્રકારની ભક્તિથી ભરાયેલું હોય, બ્રહ્મચર્ય એકદમ પરિપક્વ હોય, ત્યારે સ્વપ્નમાં સ્વતંત્રતા ભગવત કૃપાથી સ્વામિનારાયણ મંત્રોનો જે પ્રભાવ છે એ મંત્ર દ્વારા આ સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. અને જેવી ભક્તની ઈચ્છા છે, ભગવાન સંબંધી ઈચ્છા, એ પ્રકારના પણ એને અનુભવ કરાવે છે. પ્રથમના પહેલા પ્રમાણે જ જો એની ઈચ્છા થાય કે મને આત્મતત્વનું દર્શન કરાવો, ઈશ્વરોનું દર્શન કરાવો, ગોલોક વૈકુંઠાદિક બ્રહ્મપુર ધામનું દર્શન તો તત્કાળ દેખાય. આવા શબ્દ છે શ્રીજી મહારાજના. તત્કાળ દેખાય. જો અખંડ વૃત્તિ સુધી આપણે ગયા હોઈએ અને ભગવાનમય સંપૂર્ણ આપણી વૃત્તિ થઈ ગઈ હોય અને જો એ વૃત્તિની અંદર અખંડ વૃત્તિમાં જો સંકલ્પ થાય એવો, કામ ક્રોધાદિકના સંકલ્પ નહીં, આ તો દિવ્ય સંકલ્પની વાત છે. દિવ્ય સંકલ્પ થાય તો તત્કાળ દિવ્ય દર્શન થાય. પ્રથમના પહેલામાં પણ ગેરંટી છે, પ્રથમના 5માં પણ ગેરંટી છે, ઘણા બધા વચનામૃતોમાં. એટલે બહુ અદ્ભુત વાત છે આ બધી. આ એક પૂર્ણ અનુભવની વાત છે. હવે 2-3 બીજા પોઈન્ટ લઈએ કે જો જેમ જેમ સ્વપ્ન અવસ્થાની અંદર આપણે પ્રવેશ કરીએ ત્યારે બધી જ પ્રકારની ચિંતા, બધો જ પ્રકારનો આધાર બધો છોડી દઈએ અને 5 અનુસંધાનનું જે વચનામૃત છે ને, મહારાજે કહ્યું કે ગમે ત્યારે દેહ નીકળી જાય એ પણ અનુસંધાન રાખવું કે હે પ્રભુ, આ શ્વાસ જે ચાલે છે તમારી દયાથી છે. એક સમય એવો આવશે કે કશું જ નથી રહેવાનું. એટલે તમે જ સત્ય છો, તમે જ સાચા છો, બીજું કશું નથી, બીજું કોઈ વસ્તુ સત્ય નથી, કોઈ વ્યક્તિ સત્ય નથી. સત્ય એક પરબ્રહ્મ છે, એક મૂર્તિના લક્ષ, મૂર્તિ જ એ જ લક્ષ, એ જ સત્ય છે. જ્યારે આવું થાય છે ત્યારે સ્વામિનારાયણ 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 આ એક મંત્ર બરાબર પકડવો, બરાબર એ મંત્ર એવી રીતે પકડવો કે એને છોડવો નહીં અને ચાલુ ને ચાલુ. એટલે વૃત્તિ વધારે વધારે જોડવાની ત્યાં. અને એવી રીતે એ ભગવાનની કૃપા થાય છે, મોટી કૃપા થાય છે અને ભગવાન સ્વયં ભક્ત પાસે આવે છે. હવે એ જ્યારે આવે છે ત્યારે એના અંતઃકરણની અંદર આવે છે. એ પણ એક વચનામૃત છે કે ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પહોંચ્યાનું, લોયાનું કંઈક વચનામૃત છે, લોયાનું 7મું કે એવું કંઈક વચનામૃત છે, નંબર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, હમણાં જોવું પડશે. લોયાનું એક વચનામૃત છે કે ઇન્દ્રિય, અંતઃકરણ અને અનુભવ. એટલે અંતઃકરણની અંદર ભગવાન દર્શન આપે છે. જેવી જેની ભાવના એવી રીતે મૂર્તિ દેખાય, એવી રીતે ઐશ્વર્ય દેખાય અને ભગવાન એને અંતઃકરણની અંદર દર્શન આપે છે. પણ અંતઃકરણથી પણ જે બહાર જે તત્વ જે છે, જે ઓરિજિનલ તત્વ છે, એ સેમ જ તત્વ અંતઃકરણમાં આવે છે. એવું કંઈ ભેદ નથી એવો, પણ અંતઃકરણમાં અંતઃકરણની ભાવના પ્રમાણે આવે એવું પણ હોય. આપણે જે મૂર્તિનું ધ્યાન કરતા હોય કે જે મંદિરોમાં આપણે પ્રીતિ હોય, એવી રીતે બધું ઘણું બધું દેખાતું હોય પહેલાં, પણ પછી એવો સમય આવે કે અનુભવના લેવલમાં જાય છે. એ અનુભવની જે લેવલ છે એ સુષુપ્તિ અવસ્થાની સ્વતંત્રતા, જે વાત કરેલી છે સુષુપ્તિમાં સ્વતંત્રતા, એ લેવલની વાત છે. એ પછી આપણે આગળ જોઈશું. અહીંયા આપણે હોલ્ટ થોડું રાખીએ છીએ. આના વિશે હજુ ઘણી બધી વાત કરવી છે, સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા, પણ સ્ટેપ બાય સ્ટેપ થોડું જોઈએ. અને જેમ ભગવાનની દયા થાય, કૃપા થાય, એવી રીતે આ થોડું મનન ચિંતન મૂકીશું યુટ્યુબમાં. એમાંથી મહારાજ દરેક ઉપર પ્રસન્ન થાય, કૃપા કરે, દયા કરે, શાંતિ આપે દરેકને. એવી રીતે ભગવાનના પરમહંસો, આજે જેટલી સુંદર પરંપરાઓ છે, દરેકના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.